આગળ વાત કરીએ તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। અમદાવાદ એએમસીની માનવતા મરી પરવારી હોય તેવો કિસ્સો સામે આવ્યો છે। ઓઢવ સ્મશાન ગૃહમાં મોતનો પણ મલાજો ન જળવાયો। અંતિમ વિધિ માટે ટાયરો અને ગાદડાનો ઉપયોગ કરવામાં આવ્યો। તો સ્મશાન ગૃહમાં સૂકા લાકડા ખૂટી પડ્યા હતા। સજ્જનોએ એએમસી પર રોષ ઠાલવ્યો છે। લાકડા ખૂટી પડતા ટાયરોનો ઉપયોગ કરવામાં આવ્યો। મોતનો પણ મલાજો નથી જળવાયો। પરિવારજનોએ એએમસીની સીસીઆરએસમાં પણ ફરિયાદ કરી છે। આ સમગ્ર મામલે તો આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, અહીં મોતનો પણ મલાજો નથી જળવાયો। લાકડા ખૂટી પડતા ટાયરોનો ઉપયોગ કરવામાં આવ્યો। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ઝલક। ઝલક, આઈએમસીની કામગીરી સામે આવી છે, લાકડા ખૂટી પડ્યા, મોતનો મલાજો નથી જળવાયો, શું વિગતો છે? જી કૃષ્ણા, જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સત્તાધારી ભારતીય જનતા પાર્ટી દ્વારા કરોડોનું જે બજેટ છે તે ફાળવવામાં આવે છે, ખર્ચ કરવામાં આવે છે, પરંતુ તે પ્રાથમિક સુવિધા કહી શકાય કે જે સ્મશાન જેવી પ્રાથમિક સુવિધામાં પણ યોગ્ય સુવિધા આપવામાં જે કોર્પોરેશન તંત્ર છે નિષ્ફળ રહ્યું છે। ઓઢવ સ્મશાન ગૃહના જે વિડીયો છે તે વિડીયો વાયરલ થયા છે અને જે પરિવારજનો છે તેઓ દ્વારા જે કોર્પોરેશનમાં ફરિયાદ પણ કરવામાં આવી છે। જે વરસાદ જે માવઠાની સિઝન ચાલી રહી છે ત્યારે જે ગઈકાલે જ એક પરિવારજનના જે સ્વજન છે તેમનું મૃત્યુ થતા ઓઢવ સ્મશાન ગૃહમાં છે તેઓના અંતિમ સંસ્કાર માટે બોડીને લઈ જવામાં આવી હતી। ત્યારે જે લાકડા છે તે લાકડા સૂકાને બદલે ભીના હતા। સૂકા લાકડા કોર્પોરેશનના સ્મશાનમાં ઉપલબ્ધ ન હતા અને આથી જ જે ડેડ બોડી છે તેના અગ્નિ સંસ્કારમાં 5 કલાક જેટલો સમય વીત્યો અને વધારાના જવ ટલ નાખવામાં આવ્યા। તો બાજુની કેટલીક બોડીઓમાં છે તે ડેડ બોડીના અગ્નિ સંસ્કાર માટે છે તે ગોદડા અને જે ટાયર છે તેનો ઉપયોગ કરવામાં આવ્યો। એટલે કહી શકાય કે જે કોર્પોરેશન છે તે કોર્પોરેશનના સ્મશાનમાં મોતનો મલાજો પણ ન જળવાયો અને અગ્નિ સંસ્કાર માટે ટાયર અને જે ગાદલા તેમજ અન્ય જે વસ્તુઓ છે તેનો ઉપયોગ કરીને જે અગ્નિ સંસ્કાર છે તે કરવામાં આવ્યા। જી, સ્મશાન ગૃહમાંથી લાકડાનો જે જથ્થો છે તે ખતમ થઈ ગયો તે વિશેની કોઈ માહિતી નહોતી આપી? જી, જે લાકડાનો જથ્થો જે છે તે ખતમ થઈ ગયો નથી, પરંતુ જે લાકડા છે તે લાકડા લીલા છે, સૂકા લાકડા છે તે અગ્નિ સંસ્કાર માટે ઉપયોગમાં લેવામાં આવે છે, પરંતુ જે કોન્ટ્રાક્ટર છે તે કોન્ટ્રાક્ટર પાસે સૂકા લાકડા ઉપલબ્ધ ન જ્યારે પરિવારજનોએ આ અંગે કોન્ટ્રાક્ટરને રજૂઆત કરી ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા જવાબ આપવામાં આવ્યો કે તેઓની પાસે જે નીચે લાકડા છે સૂકા લાકડા ઉપલબ્ધ નથી। જે લાકડા ભારો પડ્યો છે તેમાંથી તેઓને સૂકા લાકડા શોધવા કહેવામાં આવ્યું, પરંતુ પરિવારજનોને ક્યાંય સૂકા લાકડા ન મળતા આખરે વધારે પડતા ઘી, તલ, જવ વગેરે સામગ્રીનો ઉપયોગ કરીને છે તે અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા। તો અન્ય જે ડેડ બોડીઓ આવી હતી તેમના સ્વજનો દ્વારા છે ટાયર અને અન્ય જે વસ્તુઓનો ઉપયોગ કરીને છે તે ડેડ બોડીનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો। આપ કહી શકાય કે જે લોકો છે તે લોકો ટેક્સ ભરે છે, પ્રાથમિક સુવિધા માટે છે તે માંગ કરે છે, પરંતુ કોર્પોરેશન દ્વારા જે પ્રાથમિક સુવિધા કહી શકાય તે સ્મશાનની જે પ્રાથમિક સુવિધામાં પણ છે તે લાલિયાવાડી દાખવવામાં આવે છે। જી, આભાર ઝલક સમગ્ર માહિતી આપવા માટે। તો જે સ્મશાન ગૃહ છે ત્યાં જે લાકડા હતા તે પલળી ગયા હતા અને તેના કારણે લાકડાનો ઉપયોગ ન થઈ શક્યો અને જે અંતિમ વિધિ હતી તેમાં ટાયરો અને બીજી અન્ય વસ્તુઓનો ઉપયોગ કરીને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા, એટલે કે મોતનો પણ મલાજો નથી જળવાયો। જે એએમસીની કામગીરી છે તેની પર સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે અનેક સવાલ આ સમગ્ર વાત ઉપર ઉઠી રહ્યા છે। શા માટે સ્મશાન ગૃહમાં કેમ લાકડાના બદલે ટાયરોનો ઉપયોગ કરવો પડ્યો તે સૌથી મોટો સવાલ છે। એએમસીની કામગીરી સામે અનેક સવાલ ઉઠી રહ્યા છે। શું માનવતા મરી પરવારી છે? કેમ તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થાઓ નથી કરવામાં આવતી? શા માટે મોતનો મલાજો પણ નથી જળવાતો? લાકડાને કેમ એવી રીતે રાખવામાં આવ્યા હતા કે તે પલળી જાય? તેને કોઈ સેફ જગ્યા પર કેમ નહોતા રાખવામાં આવ્યા તે પણ સૌથી મોટો સવાલ છે। સૂકા લાકડા ન હોવાના કારણે ટાયરોનો ઉપયોગ કરવામાં આવ્યો, અન્ય વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો અંતિમ ક્રિયા માટે, અંતિમ સંસ્કાર માટે।
ત્યારે એએમસીની કામગીરી પર અનેક સવાલ ઉઠી રહ્યા છે। તંત્ર દ્વારા કેમ યોગ્ય વ્યવસ્થાઓ નથી કરવામાં આવતી? શા માટે મોતનો મલાજો પણ નથી જાળવવામાં આવતો? આવી ઘટના બનતી અટકાવવા શું કોઈ પગલાં લેવાશે ખરા? તે પણ સૌથી મોટો સવાલ છે। તો અમદાવાદની આ ઘટના છે, જ્યાં સ્મશાનમાં લાકડાઓ પલળી જતા જે ડેડ બોડી આવી હતી તેના અંતિમ સંસ્કાર ટાયરો અને અન્ય વસ્તુઓથી કરવામાં આવ્યા। એટલે કે એમસીએ મોતનો મલાજો પણ નથી જાળવ્યો, કારણ કે લાકડાને કોઈ એવી સેફ જગ્યાએ ન રાખ્યા કે તે પલળે નહીં। સૂકા લાકડા ન હોવાથી જે ડેડ બોડી છે તેને અંતિમ સંસ્કાર માટે ટાયરનો અને અન્ય વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે। એએમસીની કામગીરી સામે અનેક સવાલ આ સમગ્ર ઘટના પરથી ઉઠી રહ્યા છે। શું માનવતા પણ હવે મરી પરવારી છે? કેમ એવી જગ્યાએ નથી રાખવામાં આવતા લાકડાને કે જ્યાં તે ભેજથી બચી શકે, પાણીથી બચી શકે? તો આવી ઘટનાઓ બનતી અટકાવવા શું કોઈ હવે પગલાં લેવામાં આવશે ખરા? તે સૌથી મોટો સવાલ છે। તો લાકડાના બદલે કેમ ટાયરોનો ઉપયોગ કરવો પડ્યો? તે પણ એક સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે। એએમસીની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે। પરિવારજનો પણ રોષે ભરાયા છે, કારણ કે તેમના સ્વજનના અંતિમ સંસ્કાર માટે લાકડા નહોતા, સૂકા લાકડા નહોતા, ત્યાં હતા તો માત્ર બસ ભીના લાકડા હતા, અને તેના કારણે જે અગ્નિ સંસ્કાર છે તે ટાયરો અને બીજી વસ્તુઓથી કરવામાં આવ્યા। તો વધુ વાત માટે જોડાઈ ગયા છે જે મૃતક હતા, તેમના સ્વજન છે હિતેશભાઈ। જી હિતેશભાઈ, આપનું જીએસટીવીમાં સ્વાગત છે। હિતેશભાઈ, આજની જે ઘટના બની છે કે ભાઈ જે ડેડ બોડી હતી તેના અંતિમ સંસ્કાર કરવા માટે લાકડા પણ નહોતા, આપનું શું કહેવું છે? હિતેશભાઈ, આપને અવાજ આવી રહ્યો છે મારો? હિતેશભાઈ, હેલો, હા, લાકડાની સગવડ કે એવી કોઈ બધું પૂરતી પાડવામાં નથી આવી। સૂકા લાકડા મંગાવવામાં આવ્યા હતા, પણ આ લોકો લીલા લાકડાથી સળગાવવામાં આવ્યું હતું, જેથી શું છે કે બધું 4 થી 5 કલાક જેવો ટાઈમ લંબાઈ ગયો હતો બેન। ઘરના બી મૃતક પરિવારના લોકો રાહ જોતા હતા કે 5 કલાક ચિત્તા સળગાવવામાં બહુ મુશ્કેલી પડી, એની માટે બેન। સૂકા લાકડાની વ્યવસ્થા થઈ હતી ખરી હિતેશભાઈ? લાકડાની વ્યવસ્થા હતી, પણ ભીના લાકડા હતા બેન, એટલે જેથી અંતિમ ક્રિયામાં બહુ ટાઈમ લાગ્યો બેન। ભીના હતા લાકડા, તો એ કઈ જગ્યાએ પડ્યા હતા? શું તેને સાચવવા માટે કોઈ સેફ જગ્યા નહોતી? એટલે એ લોકો કરી જ નથી બેન। એકચ્યુઅલી માણસો બી ઓછા હતા એ લોકો માટે, એક જ માણસ હતો ને ચિતા સળગાવે તો પરિજનોનો કેવી મનના ફિલિંગ થાય બેન। આવું ના થવું જોઈએ, ગંભીર બાબત છે એમ। જી જી, આભાર હિતેશભાઈ જીએસટીવી સાથે વાતચીત કરવા માટે।